પછી એકલા પડી જાય છે. આનાથી થકી જવાય પછી. હો મારવાલા, માણસને સામસામું બોલવા જોઈએ, સામસામી લાગણી જોઈએ, સામસામો પ્રેમ જોઈએ. અમારા સૌરાષ્ટ્રમાં તો આ મોબાઈલ નહોતા ને તો સાંજે અમાર ચોરો હોય, રામજીનો હોય ને મારવાલા, સાંજે બધાય ત્યાં ભેગા થાય. ત્યાં દીકરીનું નક્કી થઈ જાય ને દીકરાનું નક્કી થઈ જાય ને કોઈએ દેવાળું કાઢ્યું હોય તો એને કેમ એમાંથી ને બહાર લાવવો એ નક્કી થઈ જાય. અને કોઈ છોકરો નપાવટ પાક્યો હોય તો એનું નક્કી થઈ જાય. અને ગામમાં ગોકુળિયું ગામ રે. હવે તો બિચારા ડોહાવે એકલા પડી ગયા, ડોહી હોય, કારણ કે મેક્ઝિમમ ડોક્ટરોને અત્યારે ડિપ્રેશન અને એકલા પડી ગયા છે. જેટલું આ સાયન્સ આગળ વધે છે ને એટલો પ્રેમ જાતો જાય છે. મોબાઈલ તમને નોલેજ આપે, પ્રેમ ના આપે. આજે ટચ થેરોપી એટલે શું? સ્પર્શ કરો. ફોરેનમાં છે એવી. તમે જો આપણે બધા ભેગા મળીએ એટલે ભેટીએ, હાથ આમ કરીએ, વાત કરીએ તો તમને ને મને આમ સ્પંદનો આવે. નાવો આ મારો ભાઈ, આ મારો વીરો, આ મારી બેન, આ મારા મા બાપ. હવે અત્યારે તો ઓલા દિવાળી ઉપર આવે હેપી ન્યુ યર, સાલ મુબારક, પણ ફોન ન કરો. પેલા તો છે ને નવી નવી વસ્તુ બનાવતા ને, હા. અને પછી બધા એકબીજાને ઘરે જાય. મને બરાબર છે. એક વૈષ્ણવ આપણા હતા ને, ઘૂઘરા એવા બનાવે, એની ઓલી કાંગરી હોય ને એમાં એવી ડિઝાઇન પાડે ને એટલા સરસ કરે. એટલે બેસતા વર્ષે સૌથી પહેલા અમે કાંતાબાન ઘરે જાય. શું કામ? સમજ્યા બધા? અને એ કાંતાબા 1 રૂપિયો અમને આપે. 50 વર્ષ પહેલા 1 રૂપિયો એટલે અત્યારના 100 રૂપિયા. પછી થોડા મોટા થયા એટલે મેં કીધું, કાંતાબા મને આ કાંગરી પાડતા શીખવાડો ને. એનો જવાબ સાંભળજો તમે બધાય. મને કે દિવાળીમાં હું ઘૂઘરા ધરું ઠાકોરજીને તો એ કલા નિધાન છે બેન. આ 64 કલાવાળો આપણા ઘરે બિરાજે છે, આપણા માથે બિરાજે છે. હું લૌકિકમાં ઘૂઘરા બનાવું તો આવા ન બને. પછી મારા લગ્ન થઈ ગયા તો મને યાદ આવ્યા, મેં કીધું હારા આવા ઘૂઘરા તો ક્યાંય. એટલે લગ્ન પછી એકવાર ગઈ, પછી તો શું બિચારા ઓલું વોકર ને આમ ઉંમર થાય એમ. હું 10માંથી ને 25 વર્ષની થઈ હોઉં તો એ એટલા મોટા થયા હોય ને એટલે આમ કરીને જોયું. એ હિન્દુ? મેં કીધું હા. જય શ્રી કૃષ્ણ બા, આવ મારા બાપલિયા, આવ તારા ઉપરથી મરી જાવ એમ કરીને એવા આરડા લે. આ સૌરાષ્ટ્રની રીત છે કે નહીં? પછી મેં કીધું બા આજે 5મ છે, મને ખબર છે કે તાર ઘૂઘરા માટે આવી છો ને, મને મળવા નથી આવી ને. મેં કીધું બા ઘૂઘરા સરસ બનાવો છો તો ઘૂઘરાના બાને આવું છું ને. તો કે કોક વાર મારા બાને તો આવ કે બા તમને મળવા આવી તો હું તને ઘૂઘરા. પછી એમણે જે ઘૂઘરા બનાવ્યા હતા ને એમાં ડિઝાઇન બનાવી હતી ત્યારે એમણે મને સરસ કીધું, ઇન્દુ અન્નકૂટમાં જે ઘૂઘરા બનાવીએ ને એવા લૌકિકમાં ક્યારેક ક્યાંક બનાવીએ ને તો એ ઘૂઘરા આવી ડિઝાઇન ન પડે, આવા ન થાય. ઘરમાં તમે પ્રભુને ધરાવેલો પ્રસાદ લ્યો અને સારી 5 સ્ટાર હોટેલમાં જાઓ, કયો સારો લાગે હે મારવાલા? પણ છતાંય આપણે જઈએ તો ત્યાં જ 5 સ્ટારમાં. કહેવાનો આશય એ છે કે પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો એ દીકરીને બધુંય આવડતું હોય,
એ જમાનામાં તો હાથે ભરતા હતા, ઓલો પોલો ટાંકો નાન તેન. ખરું ખોટું? એ રંગોળી એવી કરે. એક શિલ્પકાર હતો, હવે જાતો હતો, અને પથ્થરની ખાણ હતી. એમાં એક પથ્થર એને દેખાણો. તો એણે એ પથ્થર જોયો. તો એ શિલ્પકાર હતો, એણે પથ્થર લઈ લીધો. એટલે ઓલા ખાણવાળાએ કીધું, આ પથરાને લઈ જઈને શું કરીશ? મકાન ચણવું હોય તો કેટલા બધા જોયા, એક પથરાને શું કરીશ? કે મારે એક પથ્થર જ લઈ જવો છે. એટલે અંદરથી શેઠિયો આવ્યો. એ કે ગાડું ભરીને લઈ જા, તાર કાંઈ કરવું હોય તો. એ કે મારે ગાડું ભરીને નથી લઈ જવો, મારે એક જ પથ્થર લઈ જવો છે. કે ઉચકીને જઈશ કે માથે મૂકીને જઈશ? માથે મૂક્યો. આખા રસ્તે એણે વિચાર કર્યો કે આ પથ્થર એટલો સરસ છે, આમાંથી હું એવી મૂર્તિ સરસ કરીશ કે ભગવાનને બોલવાનું મન થઈ જશે. અને સૌથી બધાને પ્રિય હોય ને તો કૃષ્ણ. ગમે એ માર્ગના હોય, કૃષ્ણને બધા ઓળખે. અમે લોકો સ્વિટ્ઝરલેન્ડ ઠાકોરજી પધરાવીને ગયા હતા વર્લ્ડ ટૂર કરવા. તો અમે ઝાંપીજી લઈને ત્યાં ક્યાં ગયા હતા આપણે? ઓલા હા, ઇટલી જ ગયા હતા. તો ઠાકોરજીને ઓલા ગોળા બનાવી દે બરફના, અને બતાવીએ કે જો તારી બનાવેલી દુનિયા, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर. તો 5-6 ઓલા ઢોળિયાઓ હતા ને, ઢોળિયાઓ એ આવ્યા. ઓ લોર્ડ કૃષ્ણ, લોર્ડ કૃષ્ણ, લોર્ડ. મેં તો એ આ તો બાપા આવ્યા. એટલે જલ્દી જલ્દી ઝાંપીજી બંધ કરીને, ત્યાં સાડી ન પહેરાય ને, ત્યાં ડ્રેસ પહેર્યો હતો, પણ હું તો કોઈ દી ઓલું નથી પહેરતી, એટલે ઓલો દુપટ્ટો હતો ને એમાં ઝાંપીજી બાંધી દીધા. વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ? એટલે મેં કીધું અમને આ કાંઈ ઇંગ્લિશ આવડતું નથી, આપણે એવું કહેવાય કે અમને બધું આવડે, તું બોલશી. ઓહ નો લોર્ડ કૃષ્ણ. મેં કીધું નો. તો કૃષ્ણને તો બધા જ ઓળખે છે. તમે અમેરિકા જાઓ, લંડન જાઓ, રોમ જાઓ, પેરિસ, ત્યાં બધા રસ્તામાં હરે રામા હરે કૃષ્ણ, અને સાડી પહેરેલી હોય. આપણું બધું એ લોકો લે છે સારું સારું, અને ખોટું ખોટું આપણે એ લોકોને લઈએ. અમે સવારે લાફિંગ ક્લબમાં અથવા તો બે ચાલવા જઈએ. 2 મહિના છોકરીને ત્યાં ફોરેન રહી આવ્યા હોય, 80 વર્ષના બા, એ આટલા ચડ્ડા ને આટલું ટી શર્ટ પહેરીને આવ્યું. પછી આપણને બોલાવે, હેલો ગુડ મોર્નિંગ. મેં કીધું ઓ બાપા, 2 મહિનામાં આપણે આપણી સંસ્કૃતિ છોડી દીધી, આપણા સંસ્કાર છોડી દીધા, અને પછી આપણે અપેક્ષા રાખીએ કે આપણા છોકરાઓ સંસ્કારી બને. ના બને. જેવું જોવે ને એવું કરે. અમારા ઘરે વૈષ્ણવ આવે, મહિનામાં 1-2 બસ આવે, ટેમ્પો ટ્રાવેલ્સ. તો આરાધ્ય સગુન ઉપર હોય ને તો એ પાતર લેવા આવે ને આવે. એ કે બા અમે ભણીએ એટલે અમારાથી બીજું કાંઈ તો થાય નહીં. મહિનામાં 1 વાર બધા વૈષ્ણવની પાતર લઈ લે એટલે અમારી સેવા આવી જાય. પણ આ ક્યારે? જ્યારે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ત્યારે. આજે અહીંયા આપણે બધા વૈષ્ણવ આવ્યા, કેમ આ ભાઈને ધંધો નથી? છે ને. પણ એમને એવું થાય કે ભાઈ વર્ષમાં 1-2 વાર તો આયે મેરે નંદન કે પ્યારે. તો વાત કરતા હતા ઓલા નહીં, એના મનમાં આખા રસે આવી મૂર્તિ કંડોરીશ, એમના નેત્ર આવા હશે, એમનું મુખારવિંદ આવું હશે, એમની ભ્રુકુટી આવી હશે, એમનું અધર ઓષ્ઠ આવા હશે,
આખા રસ્તે માથે શું હતું? પથ્થર. અને આખા રસ્તે વિચારશે ના કરતા હતા. હવે એના મનમાં વિચાર આવ્યો કે કાનુડો તો બનાવવું, પણ ગાય વાળો બનાવવું. અડધેથી પાછો આવ્યો અને ઓલી જે ખાણ હતી પથ્થરની ત્યાં જઈને ઊભો રહ્યો. હવે એ જમાનામાં એના ખિસ્સામાં 1 રૂપિયો હતો. એટલે અંદર જઈને ઓલા શેઠિયાને કીધું, જે ખાણવાળો હતો ને, એ કે હું તમને પૈસા દીધા વિના તો વયો ગયો હતો. એ કહેવાય જાને ભાઈ 1 પથરામાં શું? પહેલાં તો એવું હતું, અત્યારની વાત નથી. અત્યારે તો છાણ લેવા જાઓ ને બજારમાં મળે છો, મળે ને હુકાયેલા છાણના પૈસા. હમણાં અમારે થોડું કામ, એટલે એવા અમે ધૂપ ધૂપમાં ને એમાં નથી માનતા અમારા વાલા. પણ ઓલા મચ્છર હોય ને એની અગરબત્તી આપણે ક્યાં ગયા હતા ત્યાંથી લઈ આવ્યા હતા, કડીથી ને. તો એ અગરબત્તી નાખો ને એટલે ધુમાડો થાય ને તો ઓલા મચ્છર વયા જાય. તો અમારા દૂધવાળા ભાઈને કીધું કે તમારે ગાય છે તો છાણ. એ કે કેટલાનું લાવું? મેં કીધું હે, છાણના પૈસા? તો ઓલા રૂપિયો આપ્યો. એ કે એ કે ભાઈ જાને છાનો મનો. એ કે બીજો જોઈ છે જે. એ કે ગાડું ભરીને લઈ જાને. બીજો લીધો. બીજો છે ને સેજ આમ ઓલી ગાય બેઠેલી હોય ને એવું આમ વાળો પથ્થર લીધો. ઓલો કે આવા રાંટા શું લઈ જા? પથ્થર તો હરખો લઈ જા. ઓલો કે તને હું ખબર પડે આ રાંટો હું કામ લઈ જાઉં છું? એ કે આ 2 લઈ જાઓ. એ કે લઈ જા. રૂપિયો દીધો. એ કે હું નહીં લઉં. એ કે તો માન ન જોઈતા. ઓલાય મનમાં વિચાર કર્યો કે બીજો પથ્થરો હું શેના માટે લેવા આવ્યો? મારે ગાય બનાવી ઠાકોરજીની, એટલા માટે. એટલે એણે રૂપિયો એના ટેબલ ઉપર મૂકીને શું કહ્યું શેઠને ખબર? ગાયમાં વાપરી નાખજો, પણ હવે હું મફત લઈ જાય ને એનો ભાવ મફત જ હોય. પછી આપણે નહીં કહેતા હારો હાવ મફતિયો છે. 2 પથરા લઈ ગયા. એણે જઈને પેલા કૃષ્ણ બનાવ્યા કે પેલા ગાય બનાવી? કેમ પેલા ગાય બનાવી? ઠાકોરજી સવારે વહેલા ગાયો ચરાવવા પધારે ને ત્યાં ખીરકમાંથી આવી નંદ બાવાની ડેલીએ ઊભી રહીને यूं ગ્રીવા કરકે ખડી રહી આમ ઊંચી. તો યશોદા માં કે લાલા જાગ, આ ગાયોએ આખી રાત કાંઈ મોઢામાં નાખ્યો નથી અને રાહ જુએ છે કે ક્યારે ઠાકોરજીના મુખારવિંદના દર્શન થાય અને ક્યારે અમે મોઢામાં ઘાસ. અને બછડા આટલા નાના નાના નવા જન્મેલા છે ને લાલા, એ આમ માને જુએ છે કે માં જ્યારે ઘાસ નાખે ને ત્યારે આપણે આંચળ મોઢામાં નંખાય. કેમ? કારણ કે ઠાકોરજીના દર્શન થાય. જેવું ગાયનું નામ પડે ને એટલે ઠાકોરજી જાગી જાય. ઓમ અહીંયા ગાય, હા, કારી ને ઘુમર ને. અને જ્યારે ગાયો ચરાવવા જાય ત્યારે મધુમંગલ, શ્રીદામા, મનસુખો, તોક સખા પૂછે લાલા कौन से वन में जाएंगे गैया चराने? तो ठाकुर जी एमનું કે આ વનમાં ઠાકોરજી શું કે गैया जहाँ जाएगी वहाँ के पीछे पीछे हम जाएंगे. સમજાયું બધાને? ગાયો જે વનમાં ચરવા જાશે ત્યાં હું જઈશ. એટલે ગાય પહેલાં કરી તો ગાયના મનમાં પ્રભુનું જે ચિત્ર છે, પ્રભુને જે ગાય પણ પ્રેમ કરે છે એવી ગાયના મુખારવિંદ આ બાજુ જોતા હોય એવું સુંદર કૃષ્ણનું સ્વરૂપ આ શિલ્પકારે બનાવ્યું. સમજાયું બધાને? સમજાય છે ને? તો અંદર લખ્યું છે કે પથરો હતો, ખાણમાંથી નીકળો તો ઘણા પગથિયા કરવા લઈ જાય તો પગ પડે ને, ઘસાય ને.
તો ઘણા પથ્થર ખાણમાંથી નીકળેલા પગના પગથિયા બને અને ઠોકર વાગે. ઘણા પથ્થર ચણાય, ઘણા પથ્થર પાયામાં જાય કે દેખાય નહીં. કોક એવું નસીબદાર પથ્થર હોય જે પ્રભુ બને અને પછી એની મંદિરમાં સ્થાપના થાય, પછી પ્રાણ પ્રતિષ્ઠા થાય. જો પથ્થર બધા ખાણમાંથી નીકળ્યા છે, હવે કોઈ પગમાં અને કોઈ ભગવાન બની જાય, ત્યારે એ શિલ્પકાર કહે છે કે પથ્થર તો બધાય સરખા જ હતા, એમાં મારો ભાઈ લઈ આવ્યો એ પથ્થરને અમે પગથિયું બનાવ્યું, એટલે બધા એના ઉપરથી ચડે. એમાં કોક વાર પથ્થર વાગે ખરો ને ઠેસે વાગે ને ખૂણોય વાગે, એટલે આપણે ગાળે બોલી દઈએ પથ્થરો હરો બરાબર નહીં. અને આ લઈ આવ્યો જે પથ્થર એના પ્રભુ કૃષ્ણ. તો આ બેમાં ફેર કેમ? જે આપણા જીવનને અનુલક્ષીને વાત કરે કે જે પથ્થર પેલો શિલ્પકાર લઈ આવ્યો એમાં વધારાનું બધું કાઢી નાખ્યું. સમજાય છે બધાયને? એની કોતરણીમાં જેટલા વધારાનું આ બાજુથી ને કાઢ્યું ને આ બાજુથી કાઢ્યું, જેટલું વધારાનું હતું એટલું કાઢ્યું તો એ ભગવાન બની ગયો. એમ આપણામાં વધારાનું ઘણું છે. સમજ્યા કે નહીં? ઈર્ષા, દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, તારી, મારી, લગામારી, જો આ બધું વધારાનું નીકળી જાય ને તો ઓલો પથ્થર જો ભગવાન બને તો આપણે વૈષ્ણવ ના બનીએ મારા વાલા? બનીએ કે નહીં? પથ્થરમાં અગર ભળે જો ભક્તિ તો બને ભગવાન. પથ્થરમાં અગર ભળે જો ભક્તિ તો બને ભગવાન. ભોજનમાં અગર ભળે જો ભક્તિ તો બને પ્રસાદ. ભોજનમાં અગર ભળે જો ભક્તિ તો બને પ્રસાદ. મુસાફરીમાં જો ભળે ભક્તિ તો બને યાત્રા. મુસાફરીમાં જો ભળે ભક્તિ તો બને યાત્રા. અને માનવમાં જો ભળે પુષ્ટિ, માનવમાં જો ભળે પુષ્ટિ તો બને વૈષ્ણવ.